નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ અને અંકલેશ્વર રવિવારે પ્રભુની 5 નગરચર્યાએ જગન્નાથમય બનશે। ભગવાન જગન્નાથજીની નગર યાત્રાને આવકારવા નગરજનો ભાવ વિભોર। ભરૂચમાં ભોઈ સમાજ, ઉડિયા સમાજ અને ઇસ્કોનની રથયાત્રા। અંકલેશ્વરમાં શહેર અને જીઆઈડીસીમાં પ્રભુ સહપરિવાર આપશે દર્શન। મોંઘવારી વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં ₹1નો વધારો કર્યો। ભરૂચ જિલ્લાના સીએનજીના વાહનોના ચાલકોએ વધુ ભાવ ચૂકવવો પડશે। ભરૂચ રેલવે ઇજનેર દંપતીના કથિત આપઘાત પ્રકરણમાં જીમ ટ્રેનર સામે નોંધાઈ શકે છે દુષ્પ્રેરણાનો ગુનો। જતીને પિતાને લખેલા 12 પાનાના પત્ર અને સુસાઇડ નોટમાં રાજા શેખ સામે લવ જેહાદનો કેસ કરવા પણ ટાંક્યો। જીમમાં ગોરખ ધંધા ચાલતા હોવાના અને હિન્દુ યુવતીઓને ફસાવવામાં આવતી હોવાના પણ આક્ષેપ। ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે। ભરૂચ જિલ્લામાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિર ખાતેથી દર વર્ષે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આવતીકાલે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। રવિવારે બપોરે 1.5 કલાકે રથયાત્રા મંદિરેથી નીકળી નંદેલાવ લિંક રોડ થઈ શક્તિનાથ ખાતે પહોંચશે, જ્યાં ભગવાન જગન્નાથની મહાઆરતી કરવામાં આવશે। ત્યારબાદ પ્રભુ નિજ મંદિરે પરત ફરશે, જ્યાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જે રથયાત્રા જોડાઈ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। સાથે રથયાત્રાના રૂટ પર કાદવ કીચડના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। નગર સેવા સદન દ્વારા તાત્કાલિક ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ ઉપર સાફ સફાઈ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે। આ વર્ષનો રથયાત્રા આષાઢી બીજના 7 જુલાઈ 2024 રવિવાર દિવસે 1:30 વાગે આપણી જગન્નાથ મંદિર आश्रय सोसाइटी पासेथी भगवान जगन्नाथ बड़े भाई बलराम बहन सुभद्रा सुदर्शन भगवान का साथ रथ दर वर्षे આપણે જૂના રૂટ પ્રમાણે સરકાર શ્રી પાસેથી પરમિશન મળી ગયું છે। આ રથ 1:30 વાગે આ જલારામ સોસાયટી સર્વોદય આપના ઘર અમીધારા નંદેલાવ રોડ વીડી ટાઉનશીપ શ્રવણ ચોકડી લિંક રોડ થઈને શક્તિનાથ જશે। શક્તિનાથની ભગવાનની ભવ્ય આરતી થશે સાંજના 4:30-5 વાગે દરમિયાન। ત્યાંથી રથ એ રૂટ પ્રમાણે પરત મંદિરમાં પાછા આવશે। સાંજે 7 વાગે બધા ભક્તો માટે જગન્નાથ મહાપ્રસાદનું વ્યવસ્થા રાખેલું છે। દેશમાં સતત વધી રહેલ મોંઘવારી વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં ₹1નો વધારો કરતા ભરૂચ જિલ્લા વાસીઓએ વધુ ભાવ ચૂકવવો પડશે। દેશમાં મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે સીએનજી ગેસમાં ભાવ વધારો થયો છે, જેના કારણે લોકો પર વધુ એક મોંઘવારીનું માર મારવામાં આવ્યું છે। ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરી છે। કંપનીએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹1નો વધારો કર્યો છે, જેના કારણે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજો પડશે। ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજી ગેસના ભાવમાં સીધો ₹1નો વધારો કરવામાં આવ્યો છે। અંકલેશ્વરમાં પહેલા સીએનજીનો પ્રતિ કિલો ભાવ ₹74.26 હતો, જે હવે વધીને ₹75.26 પ્રતિ કિલો થયો છે। ખાસ કરીને રિક્ષા ચાલકોને મુશ્કેલીમાં વધારો થશે। ભરૂચની રેલવે કોલોનીમાં ઇજનેર પરિવારના આત્મહત્યા અને હત્યા પ્રકરણમાં મૃતક જતીને લખેલી સ્ફોટક ચિઠ્ઠી અને સ્યુસાઇડ નોટમાં જીમ ટ્રેનર સામે લવ જેહાદનો કેસ કરવા પણ હિમાયત કરી છે। ભરૂચ રેલવે કોલોનીમાં રહેતા સિનિયર સેક્શન એન્જિનિયર મૃતક જતીન મકવાણાએ 22 જૂને જ પિતા જાદવભાઈ અને ભાઈઓને 12 પાનાની ચિઠ્ઠી લખી હતી, જેમાં જીમ ટ્રેનર રાજા શેખના ગોરખ ધંધા અંગે ઉલ્લેખ કરાયો હતો। જીમમાં હિન્દુ યુવતીઓને ફસાવવી અને એક મહિલાના કારનામાનો ઉલ્લેખ કરી બંનેને ન છોડવા કહેવાયું છે। વધુમાં રાજા શેખ સામે લવ જેહાદનો કિસ્સો કરવા અને પત્ની તુપલ અંગે પણ અનેક નિરાશા વ્યક્ત કરતા શબ્દો લખવામાં આવ્યા છે। જીમ ટ્રેનર સાથે અનૈતિક સંબંધોના કારણે મકવાણા પરિવારનો આ કરુણ અંજામ થયો છે। ત્યારે જીમ ટ્રેનર રાજા શેખ પણ પરિણીત હોવાની વિગતો બહાર આવી છે। પિયરથી જૂનાગઢથી જૂન મહિનામાં જતીનભાઈ પુત્ર વિહાન માટે ત્રુપલબેનને ભરૂચ તેડી લાવ્યા બાદ પણ રાજા શેખ ફોન કરી દબાણ કર્યા કરતો હોવાની વિગતો બહાર આવી છે।
ત્યારે જીમ ટ્રેનર રાજા શેખની પૂછપરછ મોબાઈલ ફોનના સીડીઆરની ચકાસણી બાદ તેની સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો પણ દાખલ થઈ શકે છે. ભરૂચ જિલ્લામાં આવતીકાલે અષાઢી બીજના રોજ નીકળનાર રથયાત્રાને લઈ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. ત્યારે વડોદરાના રેન્જ આઈજી સંદીપસિંહે પોલીસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આવતીકાલે અષાઢી બીજના રૂડા અવસરે ભરૂચ જિલ્લો ભગવાન જગન્નાથ બનશે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાને નીકળશે. ભરૂચ જિલ્લામાં કુલ 6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ભરૂચ પોલીસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ફ્લેગ માર્ચ, શાંતિ સમિતિની બેઠક અને કોમ્બિંગ સહિતના તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે આ કામગીરીનું નિરીક્ષણ કરવા વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહે ભરૂચની મુલાકાત લીધી હતી અને રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કર્યું હતું. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર કડક હાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. રથયાત્રાના પર્વને લઈ 1000 જેટલા પોલીસ કર્મીઓ ખડે પગે તૈનાત રહેશે, જેમાં 1 એસપી, 2 ડીવાયએસપી, 9 પોલીસ ઇન્સ્પેક્ટર, 30 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 637 પોલીસ જવાનો, હોમગાર્ડના 351 જવાનો અને એસઆરપીની 1 કંપની સુરક્ષા અને સલામતી માટે તૈનાત કરવામાં આવી છે. આવતીકાલે ભગવાન જગન્નાથ શ્રીની જે રથયાત્રા છે એના અનુસંધાનમાં ભરૂચ પોલીસ દ્વારા શું કામગીરી થઈ છે એની સમીક્ષા કરવા માટે હું ગઈકાલથી ભરૂચમાં છું. ભરૂચના તમામ સંબંધિત અધિકારીઓ જોડે, એસપી શ્રી સાથે, તમામ એસડીપીઓ શ્રીઓ સાથે જે રથયાત્રાની તૈયારી છે એની સમીક્ષા કરવામાં આવી છે. કયા પ્રકારની તૈયારી ભરૂચ પોલીસે શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પૂર્ણ થાય એના વિષયમાં વિસ્તૃત ચર્ચા ગઈકાલે કરવામાં આવી છે. ગઈકાલે સમગ્ર રૂટ ઉપર ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યા છે. આજે સવારે મારા દ્વારા પણ આ રૂટની ચકાસણી કરવામાં આવી છે, ફ્લેગ માર્ચ કરવામાં આવ્યા છે. જરૂરી સ્થળ ઉપર આપણે જરૂરી સૂચના પણ જે તે વખતના જે અધિકારીઓની ત્યાં નોકરી રહેશે એમને આપવામાં આવી છે. અત્યારે હું ખૂબ સંતોષ પ્રકટ કરું છું કે જે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી એરિયા ડોમિનેશનની કામગીરી જે થઈ રહી છે એનાથી ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પસાર થાય એની મને ખાતરી છે. ઓવરઓલ આપણે જોઈએ તો ભરૂચ જિલ્લામાં 6 યાત્રા નીકળવાની છે. એ તમામની આપણે તૈયારી કરી લીધી છે. આપણે ગઈકાલે રાત્રે કોમ્બિંગ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યા. તમામ હોટલ, ઢાબાઓ ચેક કરવામાં આવ્યા છે. આજે વાહન ચેકિંગ પણ કરવામાં આવશે અને તમામ અસામાજિક તત્વો જે છે એમના ઉપર પોલીસ નજર રાખી રહી છે. અંકલેશ્વરના સિગ્નેચર કોમ્પ્લેક્સમાં આવેલ નર્મદા પેરામેડિકલ ક્લાસીસના સંચાલકોએ નર્સિંગના કોર્સના બહાને છેતરપિંડી કર્યા હોવાના આક્ષેપના લીધે હોબાળો મચાવ્યો હતો. ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર નર્સિંગના કોર્સ શરૂ કરી કેટલાક તત્વો કમાણી કરવા બેઠા છે. ત્યારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ સ્થિત સિગ્નેચર શોપિંગમાં નર્મદા પેરામેડિકલ ક્લાસીસમાં નર્સિંગના જીએનએમના કોર્સમાં એડમિશન લીધું હતું, જે માટે યુવતીઓએ 8,000 ફી ભરી હતી. જે બાદ આ પરીક્ષા પેટે 3,000 થી વધુ ફી વસૂલ કરી ડોક્યુમેન્ટ અને સ્કોલરશીપ પણ પરત નહીં આપતા હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજના આગેવાનો સંજય વસાવા સહિતના આગેવાનોએ નર્મદા પેરામેડિકલ ક્લાસીસના તાલીમ કેન્દ્ર ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. જ્યારે નર્સિંગ કોર્સમાં છેતરાયેલ તાલીમાર્થીઓએ તેઓને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી હતી. હું જીએનએમમાં એડમિશન લીધેલું હતું 3 વર્ષનું કહીને 8,000 રૂપિયા અમારી પાસે ભરાવેલા, એની રસીદ અમને આપી છે. પછી એક્ઝામ આપવાની છે એમ કહીને 3500 રૂપિયા ભરાવેલા, તે ખાલી એક નોટબુકમાં લખેલા છે. એટલે મેં પછી પૂછ્યું કે બે પૈસા ભરેલા છે એમ મને પૂછે છે. અને પછી એવું કહે કે હવે તને મેં ઓનલાઈન ચેક કરાવ્યું તો મારે એડમિશન જ બતાવતું નથી, બધા ડોક્યુમેન્ટ આપ્યા નહીં એવું બતાવે છે ઓનલાઈનમાં. અને મેં પછી કીધું કે મારા ઘરના તો મને બોલે છે, અમે કીધું કે ડોક્યુમેન્ટ જોતા હોય તો પછી તમે 80,000 રૂપિયા ભરો અને ડોક્યુમેન્ટ લઈ લો, એવી વાત કરે છે મેડમ. અને મેં અહીંયા નર્મદા પેરામેડિકલ ક્લાસ છે ને ત્યાં ક્લાસ કરવા માટે, નર્સિંગ કરવા માટે મેં એડમિશન લીધું હતું. તો મને 8,000 રૂપિયા ભરાવ્યા હતા અને મને કીધું હતું કે હું તમને તરત જ છે ને હોસ્પિટલમાં જોબ માટે લગાવી આપીશ એમ કરીને કીધું હતું. પછી 8,000 રૂપિયા ભરાવ્યા છે. પછી 8 મહિના પછી અમને એક્ઝામ અપાવી છે પાછી, અને ત્યાં એક્ઝામ આપવા ગયા ત્યાં પણ અમને જે રસીદ, હોલ ટિકિટ જે પણ આવે છે, પેપર તે બધું લઈ લીધું હતું. અને જ્યારે ફોટા પાડવાના હતા અમારે જે પેપરને એના બધા, તો તે પેપર પણ અમે પાસેથી લઈ લેતા હતા અને ફોન પણ ત્યાં લઈ લેતા હતા. અને જ્યારે હમણાં અમે કહેવા જઈએ છીએ કે અમારા સ્કોલરશીપનું શું થયું છે, અમે ફોર્મ ભર્યું તેનું શું થયું છે એમ કહીને અમે કીધું છે, તો કે તમે પૈસા ભરી જાઓ તો તમને તમારા ડોક્યુમેન્ટ આપીશ. અને મને તો ધમકી પણ આપે છે કે હું તારા જે ડોક્યુમેન્ટ છે ને એના પર હું લાલ સિક્કા મરાવીશ અને તને કશે પણ તને હું છે ને એડમિશન નહીં લેવા દઉં, એવું બધું મને ધમકી આપે છે.
આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા ટોટિંગ ફી વધારો રદ કરવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્ર સેવા કરવાના હેતુસર સ્વનિર્ભર તબીબી કોલેજો શરૂ કરવામાં આવી છે. પરંતુ આ કોલેજોમાં તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ 67% થી 88% જેટલો વધારો કરવામાં આવ્યો છે. જેમાં જનરલ કોટા માટે વાર્ષિક ફી 5.50 લાખ અને મેનેજમેન્ટ કોટા માટે ફી 17 લાખ જાહેર કરવામાં આવેલ છે. આ વાર્ષિક ફી ગત વર્ષે જોઈએ તો 3.30 લાખ જનરલ કોટા અને મેનેજમેન્ટ કોટામાં 9 લાખ લેવામાં આવી હતી, જે આ વર્ષથી લાગુ કરેલ ફી કરતાં ઘણી ઓછી હતી. લાગુ કરેલ ફી વધારાથી જનરલ કોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની MBBSની લાયકાત ગત વર્ષે 14.85 લાખથી મેળવતો હતો, જે ચાલુ વર્ષે MBBS પૂર્ણ કરતા 24.75 લાખ ચૂકવશે. જ્યારે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી 40.50 લાખથી મેળવતો હતો, તે આ વર્ષથી વધીને MBBS પૂર્ણ કરતા 76.50 લાખ ચૂકવશે. ત્યારે આ ટોટિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ કરી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ તબીબી ડિગ્રી મેળવી શકે તેવા નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આજે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લાની અંદર જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. 30 વર્ષથી જ્યારે ભાજપ સરકાર રાજ કરતી હોય, કેન્દ્રમાં, સેન્ટ્રલમાં, રાજ્યમાં દરેક જગ્યાએ જ્યારે ભાજપ સરકાર રાજ કરી રહી છે, ત્યારે શિક્ષણની અંદર નવી ક્રાંતિ લાવવાની જગ્યાએ આ લોકો કઈ રીતે વાલીઓને લૂંટવા, કઈ રીતે લોકોને શિક્ષણથી વંચિત રાખવા એના નવા નવા કારસા અપનાવી રહી છે. પરંતુ આમ આદમી પાર્ટી નહીં ચલવી રહે. આજે આપણે સૌએ જોયું કે મોટાભાગના જેટલા પણ સ્ટુડન્ટ છે એ તમામ લોકો આજે બહાર જવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે અહીં આગળ જે ફીના વધારા જે ચાલી રહ્યા છે, તાજેતરમાં જ મેડિકલ સાયન્સની અંદર આજે આ લોકોએ 67% લઈ અને 83% સુધીનો જે ઘરકામ વધારો કરવાની જે શરૂઆત કરી છે, એનો આમ આદમી પાર્ટી સતત વિરોધ કરી રહી છે. આમ આદમી પાર્ટી શિક્ષણની અંદર નવી ક્રાંતિ લાવવા માંગે છે, જેથી કરી આ જો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર આંદોલન કરશે, એવી આપસી મીડિયાના માધ્યમથી આ સરકારને જણાવવા માંગીએ છીએ. ભરૂચના શૂટરોએ 60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં 24 મેડલ હાંસલ કર્યા. તાજેતરમાં અમદાવાદ ખાતે રમાયેલ 60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં ભરૂચના શૂટરોને 24 મેડલ પ્રાપ્ત થયા છે. જેમાં અજય પંચાલ 1 ગોલ્ડ, ધનવીર રાઠોડ 4 ગોલ્ડ, હરિશ્રી વ્યાસ 1 ગોલ્ડ, અદિતિ રાજેશ્વરી 2 ગોલ્ડ 2 બ્રોન્ઝ, ખુશી ચુડાસમા 2 બ્રોન્ઝ, HK રુસિથા સિલ્વા 2 સિલ્વર 1 બ્રોન્ઝ, વંદન ગાંધી 1 સિલ્વર 2 બ્રોન્ઝ, મનવીર રાણા 1 સિલ્વર, રુદ્રાય 1 સિલ્વર 2 બ્રોન્ઝ, પ્રણવ જોશી 1 સિલ્વર, મિનલબા વાઘેલાએ 1 ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. કોચ મિતલ ગોહિલના કોચિંગ અને અજય પંચાલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન દ્વારા આયોજિત 60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024માં ભાગ લઈ કુલ 24 મેડલ હાંસલ કરવા ભરૂચ જિલ્લાના તમામ શૂટરોને અભિનંદન પાઠવી સંસ્થાના પ્રમુખ અરુણસિંહ રણાએ બધા શૂટરનું સન્માન કર્યું હતું. તમામ શૂટરો હવે પ્રી નેશનલ અને નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે 226મો પુસ્તક સંવાદ યોજાયો હતો. ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળાના વિદ્યાર્થીઓમાં વાંચન સાથે પુસ્તક પ્રેમ વધે તે હેતુથી પુસ્તક સંવાદનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ શાળા ખાતે 226મો પુસ્તક સંવાદ યોજાયો હતો. જેમાં વક્તા રમેશ મકવાણાએ લેખક મનસુખ સલ્લ લિખિત અનુભવની એરણ પર વક્તવ્ય રજૂ કર્યું હતું. આ પુસ્તક સંવાદમાં શાળાના આચાર્ય મહેશ ઠાકર અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા કસક સર્કલ સ્થિત આદિત્ય કોમ્પ્લેક્સ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ રાજ્યના 30 સ્થળોએ ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભરૂચ કસક સર્કલ સ્થિત આદિત્ય કોમ્પ્લેક્સ ખાતે ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ અને રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. અમે છેલ્લા 15 વર્ષથી આખા ગુજરાતમાં દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ.
આજરોજ ભરૂચ મુકામે અમારે ત્યાં તમે જોઈ શકો છો રક્તદાન શિબિર ચાલુ થઈ ગઈ છે અને આખા ગુજરાતમાં 30થી વધારે લોકેશન્સ પર અત્યારે આ કાર્ય ચાલુ છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ થી ઓએનજીસી ઓવરબ્રિજ સુધીના વિસ્માર બનેલા માર્ગ પર તંત્ર દ્વારા ખાડા પૂરવાનું કામ કરવામાં આવ્યું હતું. વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વરના મોટાભાગના માર્ગો વિસ્માર બન્યા છે, ત્યારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ થી ઓએનજીસી ઓવરબ્રિજ સુધીનો માર્ગ પણ વિસ્માર બન્યો હતો. આ માર્ગ પર થોડા દિવસ અગાઉ જ કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું. જો કે આ દરમિયાન વ્યવસ્થિત કામગીરી ન કરાતા ફરીવાર માર્ગ વિસ્માર બન્યો છે. આ માર્ગ પર ખાડા પડ્યા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત ટ્રાફિક જામની રોજિંદી પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે. ત્યારે આજે તંત્ર દ્વારા માર્ગ પર પડેલા ખાડામાં કપચી નાખીને સમારકામ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં જગન્નાથ રથયાત્રાને લઈ કેટલાક માર્ગ ઉપર વાહન વ્યવહાર અને લારી ગલ્લા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અંકલેશ્વર શહેરમાં તારીખ 7મી જુલાઈ અને રવિવારના રોજ અષાઢી બીજ નિમિત્તે જૂના દીવા રોડ ઉપર આવેલ હરિદર્શન સોસાયટી સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરથી યોજાનાર જગન્નાથ રથયાત્રાને લઈ જનતાની સલામતી માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેના આધારે જલારામ મંદિર, ભરૂચી નાકા, જ્યોતિ ટોકીઝ, આઈસ ફેક્ટરી, સેલારવાડ, ચૌટા નાકા, ચૌટા બજાર, હનુમાન ડેરી, અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન, જોશિયા ફળિયા, પંચાયતી વડ, સાંઈ મંદિર, ભરૂચી નાકા, રમણ મૂળજીની વાડી થઈ પરત જગન્નાથજી મંદિર ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવશે. જેને પગલે અંકલેશ્વર શહેરમાં આવતીકાલે સવારે 11 કલાકથી રાતે 8 કલાક સુધી એશિયાડ નગરથી ચૌટા નાકા સુધીનો રસ્તો અને ચૌટા બજારથી ભરૂચી નાકા સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે એશિયાડ નગરથી સર્વોદય નગર 4 રસ્તાથી, કસબાટીવાડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગુજરાત ગેસ 3 રસ્તાથી આર્લર સ્કૂલ, વિરામણ નાકા તરફ વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જેથી વાહન ચાલકોએ અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. સાથે ચૌટા નાકાથી પંચાયતી બજાર, ભરૂચી નાકા સુધીના જાહેર રસ્તા પરની દુકાનો, લારી ગલ્લા, પાથરાવાળા વેપારીઓને રસ્તા પર દબાણ નહીં કરવા જણાવ્યું છે. જ્યારે સુરત હાંસોદ તરફથી અંકલેશ્વર તરફ આવતા મોટા વાહનોને સાહોલથી કીમ થઈ નેશનલ હાઈવે ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અંકલેશ્વરથી હાંસોદ સુરત તરફ જતા મોટા વાહનો સુરવાડી બ્રિજથી મહાવીર ટર્નિંગ અંકલેશ્વરથી નેશનલ હાઈવે તરફ જવાનું રહેશે. આ જાહેરનામાના હુકમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાનું જોમ ઘટ્યું છે. વિતેલા 24 કલાકમાં 3 તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. શનિવારે સવારથી જ ભરૂચ શહેર સહિત જિલ્લામાં ધૂપછાંવ વચ્ચે ક્યારેક હળવું ઝાપટું વરસી પડવાનો દોર જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસ્યા ન હતા. સાંજે 4 વાગ્યા સુધીમાં વિતેલા 24 કલાકમાં વાલિયામાં 19 મિલીમીટર, હાંસોટમાં 13 મિલીમીટર અને નેત્રંગમાં 12 મિલીમીટર વરસાદ પડ્યો હતો. જ્યારે આમોદમાં 7 મિલીમીટર, વાગરામાં 6 મિલીમીટર, અંકલેશ્વરમાં 4 મિલીમીટર, ભરૂચમાં 3 મિલીમીટર અને ઝઘડિયામાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે જંબુસરમાં વરસાદ વરસ્યો ન હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ અને અંકલેશ્વર રવિવારે પ્રભુની 5 નગરચર્યાએ જગન્નાથમય બનશે. ભગવાન જગન્નાથજીની નગર યાત્રાને આવકારવા નગરજનો ભાવ વિભોર. ભરૂચમાં ભોઈ સમાજ, ઉડિયા સમાજ અને ઇસ્કોનની રથયાત્રા. અંકલેશ્વરમાં શહેર અને જીઆઈડીસીમાં પ્રભુ સહપરિવાર આપશે દર્શન. મોંઘવારી વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં ₹1નો વધારો કર્યો. ભરૂચ જિલ્લાના સીએનજીના વાહનોના ચાલકોએ વધુ ભાવ ચૂકવવો પડશે. ભરૂચ રેલવે ઇજનેર દંપતીના કથિત આપઘાત પ્રકરણમાં જીમ ટ્રેનર સામે નોંધાઈ શકે છે દુષ્પ્રેરણાનો ગુનો. જતીને પિતાને લખેલા 12 પાનાના પત્ર અને સુસાઇડ નોટમાં રાજા શેખ સામે લવ જેહાદનો કેસ કરવા પણ ટાંક્યો. જીમમાં ગોળખ ધંધા ચાલતા હોવાના અને હિન્દુ યુવતીઓને ફસાવવામાં આવતી હોવાના પણ આક્ષેપ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.